વિસાવદર અને કડીની પેટા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે અને હવે ધીમે ધીમે જે અલગ અલગ સમાજો છે તે પણ મેદાનમાં આવી રહ્યા છે અને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને। હવે આ વખતે કયો સમાજ મેદાનમાં આવ્યો છે અને ગોપાલ ઇટાલિયાને જાહેરમાં સમર્થન કર્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી આપણે જોયું છે કે ઘણા બધા સમાજ એવા છે કે જે મેદાનમાં આવે છે, ગોપાલ ઇટાલિયાને સમર્થન કરે છે। આપણે આમની પહેલા જોયું હતું કે જે રીતે માલધારી સમાજ મેદાનમાં આવ્યો હતો અને કહ્યું હતું કે અમારો જ્યાં ગોવાડ છે અમારે એમને ચૂંટી અને પછી વિધાનસભામાં મોકલવાનો છે। હવે આમાં જે લોહાણા સમાજ છે તે પણ મેદાનમાં આવ્યો છે અને તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે આ વખતે અમારું સમર્થન છે ગોપાલ ઇટાલિયાને। એટલે હવે એ જોવાનું છે કે પાટીદાર સમાજમાં તો ભાગલા પડવાના જ છે, કારણ કે ખેડૂતો ઘણા બધા છે। પાટીદાર સમાજ સૌથી પહેલા અહીંયા આવે છે, એ પછી કોળી સમાજના મતદારો છે, પરંતુ જ્યારે આ વખતે પાટીદાર કાર્ડ છે તે વિસાવદરમાં ખેલાયું છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોતાના પાટીદાર સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે। તો જો પાટીદાર સમાજ પાટીદારને વરી અને પછી ક્યાંક મતદાન કરવા જશે તો ક્યાંક ભાગલા પડશે, પરંતુ બીજા સમાજની જો વાત કરીએ તો આ વખતે કોળી સમાજને ભેગા કરવા માટે હીરા સોલંકી છે કે કુંવરજી બાવળિયા છે તેમણે પણ ખૂબ મહેનત કરી હતી। તો બીજી બાજુ જે જયેશ ઠાકોર છે તે પણ મેદાનમાં આવ્યા હતા, તેમણે એવું કહ્યું હતું કે કોંગ્રેસને સમર્થન આપવાનું છે। જિગ્નેશ મેવાણી પણ આવ્યા હતા, એટલે કે જે દલિત સમાજ છે તેમને પણ ભેગા કરવાની વાત કરી હતી। પણ જ્યારે હવે લોહાણા સમાજે ખુલીને સમર્થન આપ્યું છે ગોપાલ ઇટાલિયાને અને તેમણે રાજેશ ચુડાસમા માટે શું કહ્યું છે, કિરીટ પટેલ માટે શું કહ્યું છે તે સૌથી પહેલા સાંભળીએ અને ખાસ ગોપાલ ઇટાલિયાને કઈ રીતે સમર્થન જાહેર કર્યું છે તે પણ સાંભળીએ। નમસ્કાર, હું એડવોકેટ પ્રણવ ઠક્કર, લોહાણાના દીકરા તરીકે ભેસાણ અને વિસાવદરની જનતાને અને લોહાણા સમાજને તમામને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે તમને ખબર જ હશે કે જ્યારે ડૉક્ટર ચક સાહેબે સુસાઇડ કર્યું અને સુસાઇડ નોટની અંદર રાજેશ ચુડાસમાનું નામ લખેલું હતું, છતાં હાઈકોર્ટ સુધી જઈ અને એફઆઈઆર થઈ, ત્યારબાદ પણ એટલું બધું પ્રેશર આવ્યું કે જેનાથી એમના દીકરાએ સમાધાન કરવું પડ્યું। ઘણા જૂનાગઢના લોહાણા સમાજના દીકરાઓએ બહુ વિરોધ કર્યો, છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા એ જ માણસને ટિકિટ આપવામાં આવી। એટલે નક્કી થઈ ગયું કે તમે આત્મહત્યા કરીને મરી જાઓ કોઈના લીધે તો પણ ભારતીય જનતા પાર્ટીને કશો ફરક પડતો નથી। આ સેમ વસ્તુ વિસાવદરના ખેડૂતો સાથે થઈ છે। ખેડૂતોએ ઘણી બધી એફઆઈઆર કરાવી કે જેમાં મંડળીમાં બહુ કૌભાંડ થયા હતા, એમાં એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી, છતાં એમની એફઆઈઆર થઈ પણ એમની કોઈની ધરપકડ હજી સુધી થઈ નથી। તો વિસાવદરની જનતા, ભેસાણની જનતા અને લોહાણા સમાજે દરેકે વિચારવું જોઈએ કે આપણે ગોપાલભાઈ ઇટાલિયાને મત આપવો જોઈએ, કારણ કે નીડર, બહાદુર અને લડવાવાળો વ્યક્તિ છે। જ્યારે પણ 2022નું ઇલેક્શન હતું ત્યારે અવારનવાર ગોપાલભાઈએ આ મુદ્દો ઉઠાવ્યો હતો, દરેક સભામાં એ પોતે બોલતા હતા અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે કામમાં આવે એવા વ્યક્તિ છે, નીડર વ્યક્તિ છે, બહાદુર વ્યક્તિ છે। બે સરકારી નોકરી છોડી અને લોકોની સેવા માટે કરવામાં આવેલા વ્યક્તિ છે। તો મહેરબાની કરીને લોહાણા સમાજ અને ભેસાણ અને તમામ વિસાવદરની જનતાને, મતદારોને મારી વિનંતી છે કે ગોપાલ ઇટાલિયાને મત આપે અને બહુ જ જંગી બહુમતીથી ગોપાલભાઈને વિજય બનાવે। તમામ લોકો મતદાન કરવાનું ચૂકતા નહીં, ડૉક્ટર ચગની આત્મહત્યા અને ખેડૂતની આત્મહત્યાને ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। હવે આપણે જોયું છે કે માલધારી સમાજ અને લોહાણા સમાજ હવે મેદાનમાં આવ્યા છે અને કહી દીધું છે કે અમારું સમર્થન ગોપાલ ઇટાલિયાને છે, પરંતુ અગ્રણીઓ કહીએ અને સમાજ કયા રસ્તે જાય છે તેમના ઉપર પણ સૌ કોઈની નજર હોય છે। હવે આ બધું જ 23 તારીખે આપણને ખબર પડી જશે, કારણ કે આવતીકાલે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે કયા મત કેટલા વિસ્તારના અને કયા ઉમેદવારને પડે છે તે પણ જોવાનું છે અને આ બધું સ્પષ્ટ થઈ જશે પરિણામના દિવસે। અમારા અહેવાલને લઈને અને જે રીતે લોહાણા સમાજે અત્યારે ખુલીને સમર્થન આપ્યું છે ગોપાલ ઇટાલિયાને તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।